રાજકોટ જગ્યા રોકાણ શાખાના અધિકારીઓની જોહુકમી સામે આવી। રાજકોટનો રઘુવંશી પરિવાર કોર્પોરેશનના અધિકારીઓને કારણે ચોધાર આંસુએ રડ્યો। આરએમસીના અધિકારી બારૈયાએ આપી હિન્દુ ધંધાર્થીઓને ધમકી। સ્ટર્લિંગ હોસ્પિટલ પાસે નોનવેજની લારીઓની જમાવડો છતાં ઉચ્ચ અધિકારીઓ લાચાર। ઈંડા અને નોનવેજની રેગડીઓ ત્યાંની ત્યાં જ છે, જ્યારે પાઉભાજીની રેગડીઓ તેમજ ખુરશી ટેબલ જપ્ત કર્યા। જગ્યા રોકાણ શાખાના અધિકારીઓ ઈંડા નોનવેજની લારીઓ પાસેથી હપ્તા ઉઘરાવતા હોવાનો આક્ષેપ મેયર, ડેપ્યુટી મેયર, સ્થાનિક કોર્પોરેટરો સહિતના પદાધિકારીઓની રજૂઆત કરી છતાં કોઈ જ નિવારણ નહીં। જગ્યા રોકાણ શાખાના અધિકારીઓ નોનવેજની લારીવાળાથી ડરી રહ્યા છે। હિન્દુ ધંધાર્થી પાસેથી જગ્યા રોકાણ શાખાએ 5000 રૂપિયાનો 2 વાર દંડ પણ વસૂલ્યો। જગ્યા રોકાણ શાખાના અધિકારીઓને કારણે અમારે આત્મહત્યા કરવી પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ। અહેવાલ જતીન પરમાર। મારું નામ ભારતીબેન રવિભાઈ જીવરાજાની છે। મારે ગુજરાતી થાળી રોટલી શાકનું છે, મને ધંધો કરવા નથી દેતા। ઓચિંતાની મારી રેકડી ભરી ગયા, મારે શું કરવું? મ્યુનિસિપાલિટી અમે ગયા તો અહીંયા મ્યુનિસિપાલિટી ગયા તો અહીંયા જવાબ નથી દેતા। અમે કે પેલા કે સોમવારે છોડશું, પછી કે તમે દંડ ભરો તો ક્યારે છોડશું? દંડ ભરી દીધો તો હવે કે તમારે 2 મહિને છૂટશે। તો અમે અત્યારે રેકડી લેવા બીજે ક્યાંય જાય તો રેકડી નથી મળતી, અમે શું કરવું? મેર સાહેબ બાબા ગયા તો અહીંયા મેર સાહેબે ફોન કર્યો બારૈયા સાહેબને, તો ઈ કે મારી આગળ ફોન નહીં કરવાનો, કે એ લોકો બાજે છે ને આવું કરે છે, એવી ખોટી ખોટી અમારી ઉપા ઉડાડે છે। અત્યારે અમે વ્યાજે લઈને પૈસા વ્યાજે 20000 રૂપિયા લઈને અત્યારે રેકડીનો દંડ ભર્યો, 13,000 રૂપિયાનો દંડ ભર્યો। બીજી ભાડે 2 રેકડી લઈ આવીને કે અમારે ખુરશી ને એવું સામાન, ખુરશી ટેબલ હતા, હજી અમે રેકડી હજી બપોરે લઈ અમે સાંજે અમારી જમ્પિંગ ના પાઇપ હતા, અમે ઘરે લઈ જવાની વાત કરતા હતા, ક્યાં તો 4 વાગે એ લોકો ઉપાડી ગયા। હજી એ લોકો મ્યુનિસિપાલિટી વાળા હતા, મેં અમે અમારો સામાન દઈ દો, અમે અમારા ઘરે લઈ જાય, તો કે ના, કે તમારે જવું હોય તો મ્યુનિસિપાલિટી ના સાહેબ આગળ જઈને મળી આવો। અમે સાહેબ આગળ ગયા તો સાહેબ એમને ઘડીકમાં મોકલે કે તમારે જ્યાં જાવ દોડવું એ દોડી લો, કે કઈ તમારે સામાન નહીં મળે। આ બધા ભેગા મળીને એ લોકો અંદર સેટિંગ કરે છે। અમે ગયા તો ઘડીકમાં મોકલે। નોનવેજ વાળા એમ કે તમે અમારા નામની કમ્પ્લેન લીધી, કમ્પ્લેન કરી છે, તમે પાછી લઈ લો, કે અહીંયા બધા ઈંડાનું છે તો અમે ઈંડાનું કરશું।